કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચનાથી એસઆઈઆરનો સેકન્ડ ફેઝ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં હવે ગુજરાતમાં પણ એસઆઈઆરની પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે। ત્યારે આ પ્રક્રિયામાં કયા કયા ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે તેની આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। ચૂંટણી પંચે આજે 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશો એમ મળી અને કુલ 12 જગ્યાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના બીજા તબક્કાની શરૂઆત કરી દીધી છે। આ ઝુંબેશની જો આપણે વાત કરીએ તો તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, પુડુચેરી, અંદામાન નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપના આશરે 510 મિલિયન મતદારોને આ જે પ્રોસેસ છે તેમાં આવરી લેવામાં આવશે। એસઆઈઆર 2.0 હેઠળ ગણતરીનો તબક્કો આજથી શરૂ થઈ ચૂક્યો છે અને 4 ડિસેમ્બર સુધી એ ચાલુ રહેવાનો છે। ચૂંટણી પંચ 9 ડિસેમ્બરે મતદાર યાદી બહાર પાડશે અને અંતિમ મતદાર યાદી જે છે તે 7 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે। નાગરિકો 9 ડિસેમ્બરથી લઈ અને 8 જાન્યુઆરી સુધી આ જે યાદી પ્રદર્શિત કરવામાં આવી છે તેમાં કોઈ દાવા અથવા તો વાંધા નોંધાવી શકે છે અને ત્યારબાદ સુનાવણી અને ચકાસણી 31 જાન્યુઆરી 2026 સુધીમાં પૂરી કરવામાં આવશે। હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ તમારી ઘરે તમારે રાખવાના થશે તો કોઈ પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમના નિયમિત કર્મચારી કે પેન્શનરે જારી કરાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ અથવા તો પેન્શન ચૂકવણી ઓર્ડર આમાં વેલિડ ગણાશે। આ ઉપરાંત 1/7/1979 પહેલા ભારત સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ બેંક, પોસ્ટ ઓફિસ, LIC કે PSU દ્વારા જારી કરાયેલ કોઈ પણ ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર કે દસ્તાવેજ પણ આમાંથી વેલિડ રહેશે। આ ઉપરાંત તમારા જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, માન્ય બોર્ડ કે યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ મેટ્રિક અથવા તો કોઈ પણ શૈક્ષણિક પ્રમાણપત્ર, સક્ષમ રાજ્ય સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કોઈ પણ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, એટલે કે આ તમામ ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે। એટલે કે ચૂંટણી પંચે એક પ્રકારે મતદારને રાહત પણ આપી છે। આ ઉપરાંત વન અધિકાર પ્રમાણપત્ર પણ વેલિડ ગણાશે। OBC, SC, ST અથવા સક્ષમ સત્તાવાળા દ્વારા જારી કરાયેલ કોઈ પણ જાતિનું પ્રમાણપત્ર પણ વેલિડ ગણાશે। રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એ પણ વેલિડ ગણાશે। રાજ્ય અથવા તો સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરાયેલ કોઈ પણ કુટુંબ રજિસ્ટર હોય તો એ પણ વેલિડ ગણાશે। સરકારી પત્ર દ્વારા કોઈ પણ જમીન કે ઘરની ફાળવણીનું પ્રમાણપત્ર હોય તો એ પણ વેલિડ ગણાશે। આધાર કાર્ડ માત્ર ઓળખના પુરાવા તરીકે નહીં પણ નાગરિકતાના પુરાવા તરીકે નહીં, એવી રીતે આધાર કાર્ડ પણ વેલિડ ગણાશે। ખાસ અહીંયા નોંધ એ લેવાની છે કે આ એવા મતદારોને જ લાગુ પડે છે કે જેમને અગાઉના કોઈ પણ એસઆઈઆર સર્વેમાં પોતાનું નામ અથવા તો તેમના માતા પિતા કે સંબંધીનું નામ શોધી શકાયું ન હોય તો મતદાર યાદીમાં રહેવા માટે તમારી લાયકાત સાબિત કરતા જે દસ્તાવેજો છે તે રજૂ કરવા પડશે। 9 ડિસેમ્બરના રોજ આખી જે ડ્રાફ્ટ યાદી છે તે પ્રકાશિત થઈ ગયા પછી તમને આ દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવશે અને સૂચિબદ્ધ દસ્તાવેજો જે મેં અગાઉ તમને લિસ્ટમાં જણાવ્યા એમાંથી ઓછામાં ઓછું એક જે ડોક્યુમેન્ટ છે એ તમારા માટે હોવું એકદમ ફરજિયાત છે। આ જે આખો એસઆઈઆર જે કરવામાં આવી રહ્યો છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એ મતદાર યાદીને અપડેટ કરવાનું એનું મેઇન લક્ષ્ય છે કે જેમાં જેનું મૃત્યુ થયું હોય એવા નામોને કમી કરવામાં આવશે, નવા નામોને ઉમેરવામાં આવશે, સ્થળાંતર કરીને ગયા હોય અને 2 જગ્યાએ નામો બોલતા હોય તો એ ડુપ્લિકેશન પણ દૂર કરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે જેઓ ભારતના નાગરિક નથી છતાં પણ તેઓ અહીંના મતદાર બની અને ગેરકાયદેસર રીતે રહેતા હોય તો એવા નામોને પણ દૂર કરવામાં આવશે। અગાઉ એસઆઈઆર છે એ બિહાર રાજ્યમાં કરી લેવામાં આવ્યું છે, જેમાં 64 લાખ કરતા વધારે નામ છે એને કમી કરવામાં આવ્યા છે, રિમૂવ કરવામાં આવ્યા છે અને એ જ પ્રકારનું લક્ષ્ય આજે 12 9 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે એસઆઈઆર થઈ રહ્યો છે એનું લક્ષ્ય પણ એ જ છે કે આ પ્રકારે એકદમ એક્યુરેટ અને કોઈ પણ ક્ષતિરહિત જે મતદાર યાદી છે તેને તૈયાર કરવામાં આવે, જેના કારણે જે ઇલેક્શન થવાના છે આગામી, આમાંથી ઘણા બધા રાજ્યો એવા છે કે જેમાં ચૂંટણી 2026માં થવાની છે, ગુજરાતમાં 2027માં સંભવતઃ ચૂંટણી થવાની છે। એટલે કે ઇલેક્શનની પ્રક્રિયા પણ એક પારદર્શક બની શકે એના માટે આ એસઆઈઆર થવાનો છે। તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો જેથી એમને પણ ખ્યાલ આવે કે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન કયા કયા દસ્તાવેજો તૈયાર રાખવાના છે। નમસ્કાર।